નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે માહિતી મેળવવાની છે કે ડોમિસાઇલ સર્ટિફિકેટ કઈ રીતે મેળવવું, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર છે, તેનું અરજી ફોર્મ કઈ રીતે કરવું, એવું તમામ માહિતી તમને આ વિડીયોની અંદર મળશે। વિડીયો એન્ડ સુધી જોજો, કોઈ માહિતી રહી ન જાય, તમારા માટે આ વિડીયો મહત્વનું બની શકે છે। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલા આપણે એ જાણીએ કે ડોમિસાઇલ સર્ટિફિકેટ એટલે શું। ડોમિસાઇલ સર્ટિફિકેટ એટલે કે તમે ગુજરાતના વતની છો કે ગુજરાતી છો, તમારે ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય ત્યારે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ કરતાં તમારી પસંદગી પહેલી થાય તે માટેનો પુરાવો એટલે ડોમિસાઇલ સર્ટિફિકેટ। આગળ વાત છે ડોક્યુમેન્ટ વિશે એટલે કે પુરાવાનું પ્રમાણિત નકલ વિશે। તો અરજદારનો તલાટીનો રૂબરૂ જવાબ, જે આગળ હું તમને ફોર્મની અંદર જણાવીશ તે તલાટીનો રૂબરૂ જવાબ કઈ રીતે મેળવવો। ત્યારબાદ પંચનામું પણ ફોર્મની અરજીની અંદર આપેલું છે। તે પંચનામું કઈ રીતે કરવું, તેમાં સાક્ષીઓની જરૂર પડતી હોય છે કે આ સાક્ષીઓ કઈ રીતે ફોર્મ ભરવું તે પણ માહિતી હું તમને આગળ જણાવીશ। ત્યારબાદ સોગંદનામું, જે અરજી ફોર્મની અંદર સોગંદનામું આપેલું છે તે વિસ્તારથી માહિતી હું તમને આગળ અરજી ફોર્મની અંદર જણાવીશ। અત્યારે ફક્ત એ જ વાત કરીએ કે આપણે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે। ત્યારબાદ રહેઠાણના પુરાવો, રહેઠાણ પુરાવાની અંદર ગ્રામ પંચાયત, મ્યુનિસિપલ ટેક્સ બિલ, લાઇટ બિલ, ટેલિફોન બિલ પૈકી કોઈ પણ એક, એટલે કે તમે લાઇટ બિલનો ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ રેશન કાર્ડ, જન્મ અંગેનો પુરાવો, જેની અંદર સ્કૂલ લિવિંગ અથવા જન્મ પ્રમાણપત્રનો દાખલો તમે ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ છેલ્લા 10 વર્ષથી રહેઠાણના પુરાવા, અભ્યાસ, નોકરી, મતદાર યાદી કે પાન કાર્ડ, તમે પાન કાર્ડનો ઉપયોગ પણ કરી શકો છો। ત્યારબાદ ગુજરાત રાજ્યમાં ધારણ કરેલ સ્થાવર મિલકત પ્રમાણપત્ર, એટલે કે તમારી પાસે જો કોઈ મિલકત પ્રોપર્ટી હોય તો તેનું પ્રમાણપત્ર હોય તો તેનો ઉપયોગ કરી શકો। ત્યારબાદ ધોરણ 1 થી અત્યાર સુધી કરેલ અભ્યાસનો પુરાવો, એટલે કે તમે ધોરણ 1 થી અત્યારે કેટલો અભ્યાસ કરો છો, એટલે કે તમે કેટલું અભ્યાસ કર્યું છે તેનું તમામ પ્રમાણપત્રોની અહીં જરૂર પડશે। ત્યારબાદ તમારા પિતા, વાલી ક્યાં અને ક્યાંથી નોકરી, ધંધો, વ્યવસાય કરે છે તેનો દાખલો, એટલે કે તમારા વ્યવસાયનો, ધંધાનો દાખલો, એટલે આવકનો દાખલાની જરૂર પડતી હોય છે। ત્યારબાદ સારી ચાલ ચલગત અંગેનો દાખલો, એ કોઈ ગુનામાં સંડાયેલ નથી તે અંગેનું તમારા વિસ્તાર, પોલીસ સ્ટેશનનો દાખલો અસલમાં રજૂ કરવો, એટલે કે આ ચેનલની અંદર એક પોલીસ વેરિફિકેશનનો દાખલો એટલે કે એનઓસીનો દાખલો, તેનો વિસ્તારથી વિડીયો આપેલો છે તે તમે જોઈ શકો છો। એટલે કે ટોટલ માહિતી આપેલી છે, તો તમે દાખલો કઈ રીતે મેળવો તે તમે સમજી જશો। તે દાખલો પોલીસ સ્ટેશનમાંથી આપવામાં આવતો હોય છે, જે અસલ તમારે આમાં જોડવાનો હોય છે, જે ડોમિસાઇલ તરીકે ઉપયોગ થતો હોય છે। ઉપરોક્ત રજૂ કરેલ દસ્તાવેજોની ખરાઈ માટે અસલ દસ્તાવેજોની માંગણી ફરિયાદથી રજૂ કરવાના રહેશે, એટલે કે તમે જ્યારે ડોમિસાઇલનું ફોર્મ ભરો છો, અરજી ફોર્મ, તેની સાથે જેટલી પણ નકલો જોડો છો તે તમામ ડોક્યુમેન્ટ અસલ જરૂર પડશે। સ્થાનિક મામલતદાર અથવા ગ્રામ પંચાયત કચેરી, તમારી નજીકમાં કોઈ મામલતદાર ઓફિસ હોય અથવા તલાટી કમ મંત્રી હોય તેની પાસેથી તમારે ફોર્મ કમ્પ્લીટ કરીને જમા કરવાનું રહેતું હોય છે। ત્યારબાદ ઓનલાઈન અરજી કરવા માટેની અહીં લિંક આપેલી છે, પરંતુ અત્યારે આપણા માટે એ લિંક બહુ મહત્વની નથી, કારણ કે ઓનલાઈન અરજી તો કોઈ મામલતદાર ઓફિસની અંદર કરવામાં આવતી હોય છે, ઓફલાઈન પ્રોસેસ આપણે જાતે કરવાની રહેતી હોય છે, અથવા કોઈ વ્યક્તિ પાસેથી તમે ઓફલાઈન અરજી કરાવી શકો છો। તેનું ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લિંક, એ લિંકની અંદર ઓપન કરી અને હું તમને ફોર્મ ભરતા જણાવું, જે મેં તમને શરૂઆતની અંદર પણ જણાવ્યું કે અરજદારનો રૂબરૂ જવાબ, પંચનામું અને સોગંદનામું, એટલે કે અરજી ફોર્મની અંદર હું તમને જણાવું। તો ચાલો આપણે અરજી ફોર્મની અંદર જઈએ। તો અહીં ફોર્મ આપેલું છે કે ડોમિસાઇલ સર્ટી ઇસ્યુ કરવા બાબતેનું અરજી ફોર્મ, જે અહીં તમે જોઈ શકો છો। જે મેં તમને અગાઉ જણાવ્યું તે તમામ ડોક્યુમેન્ટ આની અંદર સામેલ કરવાના છે। ફક્ત આપણે એ જાણીએ કે એ ફોર્મ કઈ રીતે ભરવું। તે અરજદારનો પાસપોર્ટ સાઇઝ ફોટો, જેનું પણ ડોમિસાઇલ કાઢવાનું છે તેનો અહીં પાસપોર્ટ સાઇઝનો ફોટો, ત્યારબાદ અરજદારનું અહીં નામ, ત્યારબાદ સરનામું, તારીખ અહીં વિગત લખવાની છે। ત્યારબાદ પ્રતિ મામલતદાર શ્રી તાલુકો, તમારો કયો તાલુકો છે, તમે કયા જિલ્લામાં આવો છો તે વિગત અહીં લખવાની છે। ત્યારબાદ ચેકલિસ્ટ, એટલે કે અરજી પ્રમાણપત્ર, જે 1 થી 37 જણાવ્યું કે તે તમારી પાસે છે તો હા લખવાનું છે। ત્યારબાદ કોર્ટની ટિકિટ, સ્ટેમ્પ ટિકિટ લગાડેલી છે, કોઈ વકીલ ઓફિસ હોય અથવા મામલતદાર ઓફિસ હોય, પીટીસી રાઇટર હોય, તેની પાસેથી કોર્ટની ટિકિટ મળી જશે। ત્યારબાદ અરજદારનો તલાટીનો રૂબરૂ જવાબ, એટલે કે તલાટી કમ મંત્રી અથવા મામલતદાર ઓફિસ હોય તો ત્યાં તમારે સોગંદનામું અને જે ફોર્મ ભરી અને તેની અંદર સહી સિક્કા કરવાના હોય છે, જે પણ આગળ ફોર્મની અંદર હું તમને જણાવીશ
તે પણ તમારે આની અંદર જરૂર પડતી હોય છે. ત્યારબાદ પંચનામું તમે જોડેલું છે તમારે યસ કરવાનું છે. ત્યારબાદ સોગંદનામું, અહીં સોગંદનામું પણ કરવાનું રહેતું હોય છે, જે આગળ ફોર્મની અંદર પણ અહીં આપેલું જ હશે કે સોગંદનામું, જે અરજદારનો રૂબરૂ જવાબ અહીં પણ આપેલો છે. અને આગળ પણ જે સોગંદનામાનો એક ડેમો હશે જેની અંદર પોતાનો સ્ટેમ્પ પેપર જોડી અને સોગંદનામું કરવાનું રહેતું હોય છે. તો તમામ વિગત આની અંદર હોય તો તમારે હા અથવા ના કરવાનું રહેશે. ત્યારબાદ પુરાવામાં રહેઠાણનો પુરાવો, રેશન કાર્ડ, જન્મ અંગેનું પ્રમાણપત્ર, 10મા માર્કશીટના પુરાવો, જે વિગત હોય તેમાં હા કરવાની છે, બાકીનામાં તમે ડેશ કરી શકો છો. ત્યારબાદ સ્થળ, તારીખ અને અરજદારની સહી. ત્યારબાદ પંચનામું અહીં આપેલું છે કે 2 સાક્ષીઓના આધાર કાર્ડ સાથે તેનું નામ લખવાનું છે. ત્યારબાદ તેની ઉંમર, તેનો ધંધો અને રહેવાસી. ત્યારબાદ અરજદારનું અહીં નામ લખવાનું છે, કેટલા વર્ષથી રહે છે, તેનું સરનામું લખવાનું છે, સ્થળ, તારીખ અને જિલ્લો. ત્યારબાદ તમે જે પણ પુરાવા રજૂ કર્યા છે તે પુરાવાની વિગત અહીં લખવાની છે. ત્યારબાદ તેનું જન્મ સ્થળ, તારીખ, જિલ્લો અને જન્મ તારીખ અને કેટલા વર્ષથી રહે છે તેનું પણ અહીં ફરીથી પ્રમાણ દર્શાવવાનું રહે છે. અગાઉ મેં તમને જણાવ્યું, ફરીથી જણાવું કે સોગંદનામું, અહીં સોગંદનામાનું નમૂનો આપેલો છે જેમાં અરજદારનું નામ, ધંધો, રહેવાસી, બાકીનું વસ્તુ કોમન છે, ઉંમર, વર્ષ, જે પણ તમને ફાવતું હોય તે પણ તમે વ્યવસ્થિત લખી શકો છો. ત્યારબાદ આપનો વિશ્વાસી અરજદારની અહીં સહી. આની સાથે તમારે એક આધાર કાર્ડ અને 50નો સ્ટેમ્પ પેપર. સ્ટેમ્પ પેપર ક્યાંથી મળશે? સ્ટેમ્પ પેપર કોઈ CSC ઓફિસ હોય અથવા મામલતદાર ઓફિસ હોય અથવા કોઈ વકીલ હોય તેની પાસે સ્ટેમ્પ વેન્ડર હોય તો તેની પાસે તમને સ્ટેમ્પ પેપર મળશે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે વય વસવાટ અંગેનું પ્રમાણપત્ર મેળવવાનું ચેકલિસ્ટ. આની અંદર જે પણ વિગત આપેલી છે કે અરજદારનું નામ, સરનામું, અરજદારની નિયત નમૂના કોર્ટની સ્ટેમ્પ ટિકિટ, ત્યારબાદ અરજી રૂબરૂમાં સહી લીધો છે હા કે ના, ફક્ત હા કે ના વિગત લખવાની છે. જે પણ તમે ફોર્મ ભર્યું છે તેની વિગત અહીં લખવાની છે. મિત્રો, આવી રીતે ટોટલ 9 પેજ છે જે તમને ક્રમ વાઇઝ મેં તમને ટોટલ માહિતી સમજાવી. આમાં તમે જે પણ વસ્તુ ફાવતી હોય તે તમે લખી શકો છો. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી, કોમન વસ્તુ છે. અને જો તમને ફોર્મ ભરતા ન ફાવતું હોય તો મેં તમને જણાવ્યું એમ કે કોઈ પણ રાઇટર હોય તેની પાસે તમે ફોર્મ ભરી શકો છો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક, કોમેન્ટ, તમારા મિત્રોને શેર કરજો. નવી માહિતી તમને આ ચેનલની અંદર મળતી રહેશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.